હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો અંગૂર રસમલાઈ. એકદમ ટેસ્ટી લાગે છે. રસમલાઈ લગભગ બધાને જ પસંદ હોય છે આ સ્વીટ, અને આ આપણે કેરીની સિઝનમાં ના બનાવીએ તો આપણને મજા આવતી નથી. અત્યારે મેંગોની સિઝન છે તો આ સ્વીટ એકવાર જરૂરથી બનાવવી જોઈએ. તેના માટે મેં એક બાઉલમાં લીંબુનો રસ લીધેલો છે. 2 લીંબુનો રસ છે, એમાં પાણી એડ કરેલું છે. અડધો લીટર દૂધ લીધેલું છે. તેને આપણે પહેલાં એનું પનીર બનાવીશું. એટલે પહેલાં દૂધ ગરમ થઈ જાય, એક ઉભરો આવી જાય એટલે ગેસને ઓફ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે જે લીંબુના રસનું પાણી કરેલું છે એમાં મિક્સ કરીને પાણી તે થોડું થોડું એડ કરતા જઈને આપણે આ રીતે દૂધનું પનીર બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ પાણીનો ભાગ અલગ પડી ગયો છે અને પનીરનો ભાગ અલગ પડી ગયો છે. હવે આપણે એક ચાળણીમાં આને ગાળી લઈશું. પાણીનો ભાગ અલગ કરી લઈશું અને દૂધનો પનીરનો ભાગને આપણે અલગ કરી લઈશું. અહીંયા મેં એક બાઉલ લીધેલું છે. તે બાઉલની ઉપર મેં એક જારી રાખેલી છે કાણાવાળી, અને એની ઉપર આપણે એક વ્હાઈટ કપડું આ રાખેલું છે. કોટનનું હોય તેવું કોઈ બી કપડું યુઝ કરી શકો છો. અને તેની ઉપર આપણે પાણીનો ભાગ આમાં અલગ થઈ જશે અને પનીરનો ભાગ આ રીતે ગાળી લઈશું. એટલે હવે જે પાણીનો ભાગ છે એ આપણે લોટ બાંધવા પ્રોટીનવાળું હોય છે, એનો આપણે ઘણી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. હવે આ રીતે પાણીને આપણે જવા દેવાનું નથી, પહેલાં એક વાસણમાં બીજા કાઢી લેવાનું છે. આ પાણી બહુ જ હેલ્ધી હોય છે, જે લોટ બાંધવામાં કે આપણે સબ્જી બનાવવાનો યુઝ કરી શકીએ છીએ. અહીંયા જે પનીર આપણું બનીને રેડી થયું છે એને આપણે 3 થી 4 પાણીએ સરસ ધોઈ લઈશું, એટલે આપણો આ ખાટો ભાગ પાણી નીકળી જાય અને એકદમ સરસ આપણું પનીર બનીને રેડી થશે. આ રીતે તમારે બધું 4 થી 5 પાણીએ ધોઈને થોડું પાણી સાવ એકદમ નથી કાઢી લેવાનું, થોડું પાણી રહેવા દેવાનું છે. અને ઉપર આપણે આ રીતે ઢાંકીને એને રાખી દઈશું સેટ થવા માટે. હવે તે સેટ થાય છે પનીર આપણું, ત્યાં સુધી આપણે અહીંયા રબડી રસમલાઈ બનાવી લઈશું. રબડી જે આવે છે એમાં તેના માટે મેં અડધો લીટર દૂધ લીધેલું છે. તેને આપણે ઉભરો આવે થોડી વાર ઉકળવા દેવાનું છે. આના ચોથા ભાગનું દૂધ બળી જાય એટલું આપણે ઉકળવા દેવાનું છે. બહુ જાડું નથી કરવાનું, આ થોડું પાતળું જ રાખવાનું છે. એટલે આપણા જે અંગૂર આપણે રેડી કરીશું, જે નાના નાના બોલ્સ, તે આપણે આમાં એબ્ઝોર્બ કરી શકે એટલા માટે. અને આમાં મેં 4 ચમચી મેં દળેલી સાકર લીધેલી છે અડધો લીટર દૂધમાં. તમે તમારી મીઠાશ જે પ્રમાણે જોઈએ તે રીતે લઈ શકો છો. થોડી ઇલાયચી પાવડર એડ કરેલો છે. ત્યાર પછી મેં આમાં થોડું ડ્રાયફ્રૂટનું પેલી કતરણ એડ કરેલી છે, બદામ, પિસ્તા, કાજુ. અને ત્યાર પછી આપણે એને ચોથા ભાગનું દૂધ આપણું થોડું બળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું, ઉકાળશું. એટલે આપણી પરફેક્ટ રબડી આ બનીને રેડી થશે. અને થોડું કેસર એડ કરેલું છે, જે ઓપ્શનલ છે, તમને સારું લાગે તો તમે એડ કરી શકો છો. હવે આપણી આ રબડી અત્યારે બની જવા એવી છે, તમે જોઈ શકો છો. હવે એક વાસણમાં મેં કાઢી લીધેલી છે. હવે આપણે આને ઠંડુ થવા રાખી દઈશું. ત્યાર પછી આપણે જે કેરીનો પલ્પ રેડી કરેલો છે તે આની અંદર મેંગો રસમલાઈ બનાવીએ છીએ, એટલે આપણે આમાં યુઝ કરીશું. હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું થોડી વાર માટે. ત્યાર પછી આપણે જે આ પનીર રેડી કરેલું હતું તેને આપણે એકદમ સરસ આપણે હથેળીના ભાગથી તમે જોઈ શકો છો સરસ એને મસળી લેવાનું છે અને એકદમ સોફ્ટ બનાવવાનું છે. એકદમ સરસ સોફ્ટ કરશો એટલે ત્યાર પછી આની અંદર આપણે મેં અહીંયા કેરીનો જે પલ્પ છે એમાંથી મેં 1 જ ચમચી યુઝ કરેલો છે. અને આ બહુ વધારે નથી નાખવાનું, નહીંતર આપણું આ મિશ્રણ એકદમ પાતળું થઈ જશે અને આપણું બોલ્સ નહીં બને બરાબર. અને 1 ચમચી મેં અહીંયા મેંદો યુઝ કરેલો છે. આ રીતે આપણે યુઝ કરીને આ રીતે લોટ બાંધી લેવાનો છે એકદમ સરસ, અને એના નાના નાના બોલ્સ રેડી કરી લેવાના છે. અહીંયા મેં આ રીતે નાના નાના બોલ્સ બધાના રેડી કરેલા છે. આ રીતે આપણે એકદમ સોફ્ટ પનીરનો લોટ જેવું બાંધી લેવાનું છે. અને આ રીતે આપણે બધા જ બોલ્સને રેડી કરી લઈશું. આમાં નાના નાના બોલ આપણે રેડી કરવાના છે. અને આને હવે આપણે એકદમ સરસ એક વાસણમાં ચાસણી કરવા રાખીશું અને તેની અંદર આપણે આ બોલ્સને કૂક કરીશું.
અહીંયા મારા બધા જ બોલ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે, તેમાં અડધો કપ મેં અહીંયા સાકર લીધેલી છે અને સામે મેં 5 કપ મેં પાણી એડ કરેલું છે. આની ચાસણી થોડી પાતળી રાખવાની હોય છે, જેથી તે આપણા બોલ્સ છે તે સરસ એબ્ઝોર્બ કરે. આ રીતે 5 કપ મેં એ જ કપના માપથી પાણી લીધેલું છે. હવે આપણે આ ચાસણી રેડી કરીશું, થોડી ઉકાળી લઈશું અને થોડી ઉકળવા આપણું આ ચાસણી લાગે, અંદર બબલ્સ થવા લાગે, એકદમ સરસ આપણી સાકર આ મેલ્ટ થઈ જાય. મીડિયમ ગેસ ઉપર મેં આ ચાસણીને તૈયાર કરેલી છે અને સરસ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે આની અંદર બોલ્સને એડ કરી દેવાના છે, જે આપણે અંગૂર બોલ રેડી કરેલા છે, અંગૂર નાના નાના પનીરના, તે આપણે આની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે આપણે કૂક થવા દેવાના છે 2 થી 3 મિનિટ માટે. એટલે એકદમ સરસ આપણા બોલ આની અંદર ચાસણી એબ્ઝોર્બ કરીને મોટી સાઈઝ થોડી થઈ જશે અને કૂક થઈ જશે અને પરફેક્ટ આપણે અંગૂર રબડી માટે અંગૂર રેડી થઈ જશે, અંગૂર રસમલાઈ માટે. તમે જોઈ શકો છો કે હવે આપણા બોલ બધા ઉપર આવી ગયા છે અને હવે આપણા અડધા કૂક થઈ ગયા છે. હવે એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું એટલે એકદમ પરફેક્ટ બોલ બનીને રેડી થઈ. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે જે આ અંગૂર છે એને આપણે ચેક કરશું કે પરફેક્ટ આપણા કૂક થયા છે કે નહીં. તો આપણે એક અંગૂર લઈને ઠંડા પાણીમાં એડ કરીશું. આ રીતે અંદર નીચે બેસી જાય તો આપણે સમજી લેવાનું કે આપણા સરસ અંગૂર બોલ આપણા કૂક થઈ ગયા છે. હવે ઠંડા પાણીના બાઉલમાં બધા જ મેં એડ કરી દીધા છે. હવે મેં આ જે રબડી રેડી કરેલી છે તેને ફ્રીજમાં ઠંડી રાખી દીધી હતી એકાદ કલાક માટે ફ્રીઝરમાં અને એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે જે મેંગોનો પલ્પ રેડી કરેલો છે તે આની અંદર મિક્સ કરી દઈશું એટલે આપણી આ મેંગો રબડી રેડી થઈ જશે, તમે જોઈ શકો છો. અને એની અંદર આપણે જે બોલ્સ રેડી કરેલા છે અંગૂર બોલ તે આપણે આની અંદર એડ કરી દઈશું. અહીંયા આપણી અંગૂર રસમલાઈ બનીને રેડી થઈ જશે અને આ ઠંડા ઠંડા બોલ્સને આપણે ઠંડી અંગૂર રસમલાઈ બનીને રેડી છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.